પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો. જલ જીવન મિશનની સમયમર્યાદા ડિસેમ્બર 2028 સુધી વધી. તમિલનાડુના મદુરાઈ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવા અંગે મંજૂરી. પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 5 જિલ્લાઓમાં 2 મલ્ટી ટ્રેકિંગ યોજનાઓને પણ અપાઈ મંજૂરી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચાલી રહી છે ચર્ચા. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુનો વળતો પ્રહાર. કહ્યું, વિપક્ષના નેતા વિદેશ જઈને દેશને કરે છે બદનામ, જ્યારે ઓમ બિરલાએ ગૃહમાં કર્યા ઘણા રિફોર્મ. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, આનાથી વધુ બિનજવાબદાર વિપક્ષ નથી જોયો. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે દેશમાં આવશ્યક ચીજવસ્તુઓ ધારા લાગુ. ઘરેલું ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે મોટો નિર્ણય. 100% સપ્લાય રહેશે ચાલુ. અવરોધ વિના સપ્લાય સુનિશ્ચિત કરવા સરકાર છે પ્રતિબદ્ધ. નાગરિકોની સલામતીની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય. રાજ્યમાં એસેટ સેફ્ટી મોનિટરિંગ પોર્ટલ બનશે અમલી. રોડ, બ્રિજ, બિલ્ડિંગ સહિત તમામ સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સનું થશે સતત નિરીક્ષણ. રાજ્યની 1.5 લાખથી વધુ સરકારી સંપત્તિઓનું થશે ડિજિટલ મોનિટરિંગ. રાજ્યમાં ગેસ પુરવઠા અંગે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલનું મહત્વપૂર્ણ નિવેદન. રાજ્યમાં એક પણ ચૂલો બંધ ન થાય તે માટે સરકાર પ્રતિબદ્ધ. ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50%, તો ફર્ટિલાઇઝર કંપનીઓ અને દૂધની ડેરીમાં વપરાતા ગેસમાં મુકાયો 40%નો કાપ. વિધાનસભામાં આજે મળી 2 બેઠક. કામકાજ સમિતિનો 13મો અહેવાલ બહુમતીથી પસાર. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ ઉપલબ્ધ કરાવવામાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે. મંજૂર કરાયેલા 9.57 લાખમાંથી 9.15 લાખ આવાસોની કામગીરી પૂર્ણ. શહેરી વિકાસ મંત્રીએ આપી માહિતી. રાજ્યના શહેરોમાં તળાવો અને હવાની ગુણવત્તા સુધારવા માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન શરૂ કરશે લેક એન્ડ એર વોચ પહેલ. 17 મહાનગરપાલિકા અને 152 નગરપાલિકામાં એર ક્વોલિટી મોનિટરિંગ. તળાવોના મોનિટરિંગ માટે સિસ્ટમ થશે અમલી. એક્યુઆઈમાં વધારો થવા પર આપમેળે જનરેટ થશે એલર્ટ. રાજ્યમાં આકરા તાપથી લોકો પરેશાન. રાજ્યના 9 જિલ્લામાં ઓરેન્જ અને 11 જિલ્લામાં યલો એલર્ટ. 42 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર, તો 11 શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર.